બુલેટિનમાં આગળ વધીએ. ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1 ની એન્ટ્રી થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 5 મોત નિપજ્યા છે, જ્યારે કે 335 નવા કેસ નોંધાયા છે. કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 વ્યક્તિનું મોત થયું છે. કર્ણાટકમાં વડીલો માટે માસ્ક ફરજિયાત કરાયું છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટને પગલે કેન્દ્ર સરકાર સતર્ક. કેન્દ્ર સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. રાજ્યોને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. રાજ્યોને જરૂરી પગલાં ભરવા કેન્દ્ર સરકારે તાકીદ કરી છે. ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીઓ પર નજર રાખવા પણ આદેશ કરવામાં આવ્યા છે. જિલ્લા મુજબ આંકડાઓ પર નજર રાખવા પણ સૂચિત કરાયા છે. ત્યારે ફરી એકવાર દેશમાં કોરોનાનો પગ પેસારો અને ધરખમ વધારો થયો છે. કોરોના સંક્રમણમાં કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને મહત્વના પગલાં લેવાની તાકીદ કરી છે. દેશમાં વધી રહેલા કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કેટલીક કામગીરી કરવાની સૂચના આપી છે અને જે માર્ગદર્શિકા છે તેને પણ અનુસરવા ખાસ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યોને જરૂરી પગલાં ભરવા કેન્દ્ર સરકારની અપીલ, કારણ કે 300થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે કે 5 લોકોના દેશભરમાં કોરોનાના કારણે મોત પણ નિપજ્યા છે. જિલ્લા મુજબ આંકડાઓ પર પણ નજર રાખવા સૂચના આપવામાં આવી છે. ઇન્ફ્લુએન્ઝા જેવા ફ્લૂ હોય તો પણ તે કેસોને પણ બારીકાઈથી ઓબ્ઝર્વ કરવા માટે કહેવાયું છે.